મોટાભાગના બધા જ બહેનોને ખૂબ જ પ્રિય એવી વસ્તુ એટલે પાણીપુરી. આજે આપણે બનાવવાના છીએ પાણીપુરીનો મસાલો અને ફુદીનાનું પાણી. ફુદીનાનું પાણી બનાવવા માટે જોશે ફુદીનો મેં એકદમ સરસ તાજો લીધો છે અને એની સાથે લેવાની છે કોથમીર. થોડુંક પાણીપુરીનો મસાલો લેવાનો છે. મસાલાના આવા નાના નાના પેકેટ બજારમાં મળે જ છે. સંચળ લીધું છે, સંચળના પણ આવા પેકેટ મળે છે. તીખા મરચાં લીધા છે, આદુ, લીંબુનો રસ અને સાથે લેશું આપણે ગોળ અને 3-4 ક્યુબ બરફના. એક મિક્સર જારના પવાલાની અંદર આ બધી જ વસ્તુને આપણે 1 by 1 એડ કરી દેવાની છે અને એને ગ્રાઇન્ડ કરી લેવાની છે. પછી આપણે નાખીશું થોડુંક એમાં પાણી અને આવી છલણીની મદદથી આપણે એને ગાળી લઈશું. પછી આ પાણીની અંદર ફરીથી આપણે પાણીપુરીનો મસાલો, સંચળ અને ગોળ નાખીને હાથની મદદથી એને ચોળી લેશું. ગોળને ઉગાડી નાખવાનો છે સંપૂર્ણપણે. જુઓ તમે કેવું સરસ મજાનું પાણી તૈયાર થઈ ગયું છે. જરૂર પડે તો વધુ સાદું પાણી પણ તમે એડ કરી શકો. પાણી આપણું એકદમ લીલુંછમ એટલા માટે બન્યું છે કે આપણે એની અંદર બરફના ક્યુબ નાખ્યા છે અને એટલે આટલો સરસ મજાનો ગ્રીન દેખાવ રહ્યો છે. હવે ગ્રીન પાણી તો બની ગયું. મીઠું પાણી બનાવવા માટે ખજૂર, આંબલીને ગોળ ત્રણેયને સરખે ભાગે લઈ એ કુકરની અંદર પાણી નાખી લાલ મરચું પાવડર, મીઠું અને ધાણા જીરું નાખી અને બાફી લેવાનું છે અને પછી ગાળી લ્યો એટલે આટલું જ સરસ મજાનું ટેસ્ટફુલ પાણી, આપણું મીઠું પાણી પણ તૈયાર થઈ જાય. બટેકાને બાફી લીધા, એને છૂંદી લીધા. ચણાને બાફી લીધા, એને છૂંદી લીધા અને હવે ચણા અને બટેટા બંનેને આપણે એક વાસણની અંદર મિક્સ કરી લેવાના છે અને એની અંદર નાખીશું આપણે મીઠું, લાલ મરચું પાવડર, ધાણા જીરું અને સંચળ. સંચળ છે ને બેનો, એ પાણીની અંદર નાખવું પણ જરૂરી છે અને આ મસાલાની અંદર પણ એડ કરવું ખૂબ જ જરૂરી છે. કારણ કે સંચળથી છે ને પાણીમાં પણ એક અલગ જ પ્રકારની ફ્લેવર આવે છે અને આ મસાલામાં પણ સંચળનો સ્વાદ ખૂબ સરસ આવે છે. તો તૈયાર છે આપણું પાણીપુરીનો મસાલો અને બંને પ્રકારના પાણી. મેં અહીંયા પૂરી અને સેવ છે એ બજારમાંથી લીધા છે અને બાકીની સામગ્રી મેં ઘરે જ બનાવી છે. તો તમે પણ આ રીતે ફુદીનાનું પાણી બનાવજો અને કેવું બન્યું છે એ પણ જરૂર જણાવશો. તો મળીએ નવા વિડીયોમાં નવા વિષય સાથે.